चरण में चितलाया एना एना घाट घड़ाया। जेणे गुरु चरण ની અંદર સીત ચોપ્યું જરૂર એના જીવનનો ઘાટ ઘડાય છે। માનવ જાતિના સારામાં સારા ઘડવૈયા હોય તો સદગુરુ સંત છે। એક રોડ ખોડ પથ્થર જો કોઈ શિલ્પકારના હાથમાં આવી જાય એ પથ્થરનો ઘાટ ઘડી નાખે તો એ પથ્થરની પ્રતિમા મૂર્તિ જગતમાં ભગવાન થઈ અને પૂજાય। એના ઉપર રત્ન જડિત અલંકારો ચડે, એના ઉપર કરોડો રૂપિયાના મંદિરો બંધાય। એક રોડખોડ પથ્થર એને કોઈ કારીગર શિલ્પકાર મળી ગયો અને એનો ઘાટ ઘડી નાખ્યો તો રોડખોડ પથ્થરની એવડી કિંમત, એનો એવડો મહિમા થઈ ગયો। એમ જ્યાં સુધી આપને એવા શિલ્પકાર, કારીગર, ઘડવૈયા એવા કોઈ સદગુરુ સંત નથી મળ્યા ત્યાં સુધી આપણું જીવન રોડખોડ છે। એ ભાઈ માણા બોલે તા કઈડવા થોડે। જોઈને માણાને એમ થાય કે આ ઘડીક ન આવ્યો હોત ને તો સારું હતું। આ રોડખોડ પથ્થર નહીં, એના એ માણસને કોઈ કારીગર ગુરુ મળી જાય તો લોકો એની વાટ જોવા માંડે કે આવે તો સારું। ઈનો ઈ જ માણસ જેસલ બારવટીઓ હોય છે તો એ કોઈ માણા વાટ જોતા હોય છે કે જેસલ બાપુ અહીંયા થતો જાય થારો, પણ એને કારીગર તોરલબાઈ જેવા જ્ઞાની મહાપુરુષનો સંગ થયો, લોકો વાટ જોવા માંડ્યા પીરજી કઈ પધારવાના છે, આવે તો દર્શન કરીએ, કૃતાર્થ થઈએ। ક્યારે? ઘાટ ઘડાઈ ગયો ત્યારે। કહેવાય છે કે જ્યારે દેવાયત પંડિતને અભિમાન થયું અને દેવલદેથી જરા અંતરાય પડી ગઈ અને દેવલદેએ પૃથ્વીમાં સમાતા સમાતા કીધું કે મને મળવું હોય તો હવે નરહોરગઢમાં મળજો, હું ગુરુચરણે જાઉં છું। પાછળથી દેવાયત પંડિત નરોહરગઢ ગોતવાને માટે નીકળ્યા। 6 મહિના સુધી પરિભ્રમણ કર્યું। કોઈ કે ભાઈ અમે પાવો ગઢ ભાળ્યો છે, જૂનો ગઢ ભાળ્યો છે, નવા ગઢ ભાળ્યો છે, આબુ ગઢ ભાળ્યો છે, પણ આ નરોહરગઢનું તો તમે કાંઈક નવું નામ દો છો। એ તો અમાય ક્યાંય સાંભળ્યું નથી, નકશામાં ક્યાંય એ નામ નથી। અમે ભારતના આખા નકશાનો અભ્યાસ કર્યો છે, એ આખા નકશાની અંદર ક્યાંય નરોહરગઢ નામ નથી। એ કાંઈક બીજું હોય છે। નરોહરગઢ જડ્યું નહીં, પાછા ફરતા મજેવડી ગામના સીમાડે આવતા દેવાયતના રથની ધરી ભાંગી માણસોને ગામમાં લુહાર પાસે સંધાવાને મોકલા। લુહારા દેવતણખી મહારાજ હતા। જઈને કીધું કે આ દેવાયત પંડિતના રથની ધરી છે, અમે એના સેવકો સહી અને જલ્દીથી આ ધરીને સાંધી દો કે ભાઈ આજે 11નો અણોજો છે એટલે હપ્તો છે, આજે આખો દિવસ હું ઈશ્વર ભજન કરું છું, આજે કાંઈ કામ કરતો નથી, એ મારો વર્ષોનો નિયમ છે, કાલે વહેલી સવારે આવો તો સાંધી દઉં। કે પણ આ દેવાયત પંડિતના રથની ધરી, તમે નામ તો સાંભળ્યું હોય છે કે આ થોડું થોડું નામ તો સાંભળ્યું છે,
તો મહાપુરુષ છે એના કામમાં હપ્તા બપ્તા હાલે નહીં, પણ કે હપ્તો પાડવો એ મારા દેવનું જ કામ છે ને. શિષ્યો પાછા ગયા, પંડિતજીને કે ના પાડે છે, લુવાર કે છે આજે નહીં કરી, તમે મારું નામ નહીં આપ્યું. ભાઈ નામ આપ્યું, સારી રીતે ઓળખાણ આપી, હાલો હું આવું. ખંભે ટુકડા લેવરાવીને દેવાયત પંડિત જઈને ઓળખાણ આપી દેવતણખી મહારાજને કે હું દેવાયત પંડિત શોભાજીનો છેલ્લો, કે આ વાત સાચી છે તો જલ્દીથી સાંધી દો. કે સાંધી દઉં પણ એક શરત, સૂલ સળગાવીને ધરો તપાવું, પણ જો ઘા તમે મારો તો હાંધો કરી દઉં. કે લુવાર મને ઓળખતો નથી, તું હું ઘા મારું તો એનું પરિણામ શું આવે? શું આવે? કે તું આ તારી દીકરી પડખે ઊભી લીલલ અને આ એરણ ત્રણેયને પાતાળ માપવા મોકલી દઉં. કે તો બહુ સારું, મેં પાતાળ ભાયલું નથી. જોતા આવીને આપની દયા થાય તો બહુ સારું, પણ ઘા તો તમારે જ મારવો પડશે. તમે ઘા મારો તો જ સાંધો થાય, તમે ન ઘા મારો તો હાંધો થાય નહીં. એ તો આદિ અનાદિનો સિદ્ધાંત છે. સદગુરુ આપને ભજન બતાવે પણ ઘા થોડા મારી દે. ભજન તો આપણે જ કરવું જોઈએ ને. આપણા હાટે ગુરુ ભજન ન કરી દે, ડોક્ટર દવા આપે પણ કરી તો આપણે જ પાળવી પડે ને. કે ડોક્ટર પાળી દે, ડોશીમાં દવા લેવા ગયા, સાહેબ કેટલા રૂપિયા થાય? કે 25 રૂપિયામાં થાય દવાના. કાલ્યોને 50 પણ કાંઈ વધારે લેવાય એમ નહીં. તમે જે ખાવા પીવાની કરી કીધી એ તમે પાળજો ને પછી રૂપિયા વધારે લ્યો. કે મારી માં હું કરી પાળું ને કાંઈ તમે હાજર થાવ. આ તો જેને રોગ મટાડવો હોય એને કરી પાડવી પડે. તો સદગુરુ સાંધો કરી દે, પણ જો ઘા આપણે મારી તો. દેવાયત પંડિત કબૂલ થયા, ઘા માર્યો, પણ એક ઘા મારતાની સાથે જ આખા શરીરની શક્તિ હણાઈ ગઈ. લ્યો લ્યો પંડિતજી જલ્દી કરો, તાવયો જાય છે, આ ટુકડાના હાંધો નકર નહીં થાય. કે પણ હવે નહીં લાગે. એટલે તરત જ દેવતણખી મહારાજે પોતાની ઘૂંટી ઉપર ટુકડા ગોઠવી અને જે ફટકો માર્યો તે સાંધો કરી દીધો. દેવાયતના અસરજનો પાર નો રહ્યો, ચરણે ઢળી પડ્યો, ત્યાં રોકાય છે. એમાં બીજે દી એવો પ્રસંગ બન્યો કે કોઈ બેન વળેલી ત્રાંક સમી કરવાને માટે આવ્યા. દેવતણખી મહારાજને કે આ ત્રાક સમી કરી દો. મહારાજ એની સામે જોઈ રહ્યા એટલે જરાક દેવાયતને મનમાં સંશય થયો કે લુવારે જરાક ઝીણી દ્રષ્ટિનો તો લાગે છે, ભલે આમ સંત કહેવાય. એટલે કે દેવતણખી મહારાજે એ ત્રાકને આંખમાં કે આમ આંજી અને સીધી કરી દીધી. એવું બન્યું હોય એ શક્ય લાગે છે? પણ આપણી વૃત્તિરૂપી ત્રાક જો કોઈ મહાપુરુષની નજરમાં આવે ને, જે ગુરુચરણમાં ચિત્ત ધર્યા એની નજરમાં જે એની વૃત્તિ આવી એ વૃત્તિ સિદ્ધિ થઈ ગઈ. હું એ કહેવા માંગતો તો એના માટે દેવાયત પંડિતનું દ્રષ્ટાંત આપ્યું કે જે સદગુરુ ચરણમાં વૃત્તિ ધરે એ વૃત્તિનો વાગ દયાળુ સદગુરુ દયા કરીને જરૂર કાઢી દે છે. નકર જેસલની ત્રાક કાંઈ ઓછી વાકી નહોતી, વાળિયા વેલની ત્રાક કાંઈ ઓછી વાકી નહોતી. આવા તો કેટલાય જેની વૃત્તિના વાંકનો કોઈ પાર જ નહીં, પણ એ વૃત્તિના વાંક જેણે સદગુરુ ચરણમાં ચિત્ત ધર્યું, જે એની નજરમાં આવ્યો એના વૃત્તિના વાંક નીકળી ગયા. ગુરુચરણ મેં ચિત્ત લાયા, એના ઘાટ ઘડાયા.
ગુરુચરણમાં જેણે ચિત્ત ધર્યું જરૂર એના જીવનનો ઘાટ ઘડાઈ જાય છે. એ વાયલમ, આ વ્રેહની નશા તને ક્યાંથી ચડી? તને આ ભાવ ક્યાંથી જાય ગયો? તારા હૃદયમાં આ ખુમારી શેની દેખાય છે? તને આ આનંદ શેનો દેખાય છે? તારામાં આ લિજ્જત શેની આવે છે? એલા તને આ શેના ઉભરા આવે છે? વાયલમ, તને આ વ્રેહની નશા ક્યાંથી ચડી? આ રંગ શેનો? એલા તારું તો કંઈક બીજું જ કામ હતું. તારા જીવનનું કાંઈ વર્ણન ન થાય એવું હતું ને આ કે કારીગર શિલ્પકાર ગુરુ મળી ગયા. એટલે જ ઘણાને જલ્દી ભરોસો નથી આવતો કે આ ભાઈ કાલ કેવા હતા. આ હો ઉંદર મારી અને મિનીભાઈ પાઈટે બેઠા, આ ઘડીકમાં આટલું બધું કેમ થઈ ગયું? નથી આને આપણે માળા ફેરવતો કે એ ભાળ્યો નથી, એવા કોઈ વિધવિધ પુણ્યદાનોની લાઈનમાં આને ભાળ્યો અને આની આટલી કમાઈ ચમકવા માંડી. તે આ શું છે? કે ગુરુ કૃપા અપાર. જેનો વાણીન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુ કૃપા એવી વસ્તુ છે, એ એવો ઘાટ ઘડી નાખે કે જન્માંતરોએ જે મંજલ કપાવો મુશ્કેલ છે, એમ પંથ ગુરુ કૃપાથી સહજમાં કપાઈ જાય છે. તમારે અહીંથી મુંબઈ કોઈ વાહનમાં જવું હોય તો 4-5 કલાક લાગે. ટ્રેન ફાસ્ટ ટ્રેનમાં જાઓ તો 2-3 કલાકમાં કદાચ પહોંચી જાઓ. પણ પ્લેનમાં જવું હોય તો 15 મિનિટમાં અહીંથી તમે મુંબઈ પહોંચી જાઓ. પણ નો ટ્રેન લીધી, નો બસ લીધી, ન પ્લેન લીધું, હાલીને એવું પડે તો મુંબઈ કઈ આવે? એમ કર્મ માર્ગ તે જલ્દીથી પંથ કપાતો નથી, પણ પ્લેન એટલે વિહંગ માર્ગ. જે માર્ગે જ્ઞાન માર્ગ, વિહંગ માર્ગ, જે માર્ગે સાધકની જલ્દીથી ગતિ થાય છે. સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાન અનભેવુર જાયગા, પપિયલ મીન બિહંગ ખોજ કે ભે બ્રહ્મ ભાંગ્યા. એના પરી ઉતરતો સદગુરુ કરે, જેની કળા છે અનંત. વેદ બુદ્ધિ બુધના ના લહે, આને તો કોઈ સમજે વિરલા. સંત આત્માને ઓળખો તો નિર્વાણ. 3 માર્ગ આદિ અનાદિથી પરવર્તે છે: કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. કર્મ માર્ગ એટલે કીડી માર્ગ છે. કીડી ઝાડ ઉપર કઈ ફળ ખાવા જઈ શકે? એ ઘણો ગહન માર્ગ છે. બીજો ભક્તિ માર્ગ. માણસ એ ફળને જોવે તો કાં વાંસડો લેવો પડે ને કાં ઉપર જવું પડે, ત્યારે એ ફળ ખાઈ શકે. પણ પક્ષી તો જ્યાં બેઠું છે ત્યાંથી સીધું જ ફળ ઉપર જાય છે. પણ 3 માર્ગનો જ્યારે સમન્વય થાય ત્યારે જ્ઞાન માર્ગની સિદ્ધિ થાય છે. કર્મ માર્ગ શુદ્ધ હૃદયના ભાવથી સેવા ભક્તિ કરીએ એ આપણો કર્મ માર્ગ. જે આપણી આરાધ્ય મૂર્તિ, જે આપણી ધ્યાનની મૂર્તિ છે, એની અંદર અનન્ય પ્રેમ બાંધીએ, એ આપણો ભક્તિ માર્ગ છે. ને જે મળ્યો એ સાક્ષાત કુદરત સ્વરૂપ છે. હરિગુરુ એક કરી જાણો, જુદાપણું ઉર્મા ન આણો. હરિ છે ગુરુમાન, ગુરુ છે હરિમાં, એમ એક જાણીને રસ માણો. આ સમજણ લઈને સદગુરુમાં પ્રીતિ બાંધીને જે તમે શ્વાસોશ્વાસે સ્મરણ કરો તે વિહંગ માર્ગ છે. એ માર્ગે સાધકની જલ્દીથી ગતિ થાય છે. એટલે ગુરુ ચરણ મેં ચિત લાયા, એના ઘાટ ઘડાયા. જે સદગુરુ ચરણમાં ચિત્ત ધરે છે એનો જરૂર ઘાટ ઘડાઈ જાય છે. અઘાટ કઘાટો લાકડું કારીગર ઘર લાયા. અઘાટો કઘાટો લાકડું કારીગરની ઘેરે લાવ્યા.
કે ભાઈ આનું અમને આવું સાધન બનાવી દો, આવું આ લાકડામાંથી આ વસ્તુ બનાવી દો. અઘાટ કઘાટું લાકડો આપણે કારીગરને ઘેરે મૂકી આવ્યા. કારીગર એના ઉપર જે સાધનોની જરૂર પડે તે સાધનો આંકીને એક અઘાટા લાકડાનો અલંકાર ઘરેણું બનાવી દે છે, એટલે સાધન બનાવી દે છે. અઘાટ કઘાટું લાકડું કારીગર ઘર લાયા. આ લાકડામાં કેવી ગાંઠો છે, કેવા સળસાલા છે, એને કેવી રીતે ઉતારવા એ કારીગર સદગુરુને ખબર છે. એ એવા કારીગર છે કે ગમે એવા ગાંઠા ગડબાવાળા લાકડા એને સુધારી દીધા છે. લોકોને માનવામાં ન આવે, વિશ્વાસ ન આવે કે આ માણસ થોડો સુધરશે, એ સુધરી જાય. પણ કોણ સુધરી જાય કે એના ચરણમાં ચિત્ત ધરે, એ જરૂર સુધરી જાય છે. એના કેમ ગાંઠા ગડબા કાઢવા એ એને ખબર છે, એને સાધન હલાવવાની ખબર છે. બાકી બિન કારીગર અનુભવ વિના જો કોઈ ઘાટ ઘડવા જાય તો ગાંઠ થોડી હોય ને જાજો કુવાડો મારે ને નકામ ગોબો પાડી દે. લાકડું ઘાટ ઘડવા જેવું જ નો રહીએ. કેટલાય અનુભવ વગરના જ્ઞાન ધ્યાનની વાતો કરવા બેહે, વધારે ગોબા પાડી દે. હમુના માણાના કાંઈક શ્રદ્ધા વિશ્વાસ હોય એને ઉડાડી દે. અણવિસારી વાણી વહાવીને સાત્વિક સંપત્તિનો નાશ કરી નાખે છે. પણ મહાપુરુષ સદગુરુ સંત એવા કારીગર છે, એ જોવે કે અહીંયા આટલા પ્રમાણમાં જ કુવાડો હકાય, એથી વધારે ન હકાય, એ એને ખબર છે. દેખાદેખીએ જો કોઈ બોધપાઠ કરવા જાય તો એનાથી ઘાટ ઘડાતો નથી. પણ સાસા કારીગર સદગુરુ જે આપણી મનોવ્યથાને જાણે છે, મનના ભાવને જાણે છે, આપણા જીવનની ભૂલોને જાણે છે, એ જરૂર આપણા જીવનનો ઘાટ ઘડી દે છે. કેમ ઘડવો એ એને ખબર છે. આપણે રવિ સાહેબના જીવનનો ઘણી વખત પ્રસંગ કહીએ છીએ. રવિ સાહેબ પેલા જમાદારની નોકરી કરતા, ફોજદાર હતા. ત્યાર પછી વેપાર ધંધામાં લાગ્યા. વટદાર આદમી, વાયડો આદમી, મોળું વરસ. એની દુકાને ગરીબ ખેડૂતની લાઈન ઊભી છે અને બધા એને ધમકાવે છે કે આટલા પૈસા મારા બાકી થાય છે, ગમે એમ કરીને ઘરેણા ગાંઠા વેચો, જમીન ગીરવે મૂકી દો, બાકી મારું જે કરજ છે એ ભરો. ઓલા કરગરે છે કે ભાઈ આવતા વર્ષે દૂધે ધોઈને દઈ દેવું, પણ શેઠ મોળું વરસ છે, ખાવાના ફાફા થાય, ત્યાં પૈસા ક્યાંથી ભરીએ, એમ કરગરે છે. ત્યાંથી સંત ભાણબાપા નીકળ્યા અને જોઈ ગયા. એટલે ખેડૂતની વચ્ચે જઈને કીધું કે શેઠ, ગરીબ માણા છે અને આ તમે તડાકા કરતા હોય વેપાર ધંધો કરીને, તો આવડા આના હિસાબે ને તો એક વર્ષ તમે રેમ દ્રષ્ટિ ન રાખો, એક વર્ષ તમે એના ઉપર કૃપા ન કરો, આવતે વર્ષે દૂધે ધોઈને દઈ દે છે, મોળું વરસ છે, તમે તો મોટા માણા છો ને તમારું તો ભગવાને ઘણું દીધું છે ને એક વર્ષ કદાચ વધારે ધીરધાર કરો તો તમને શું વાંધો છે? તમે વળી બાવા આ પંચાયત કરવા ક્યાં આવા ભજન કરતા હોય, ઠીક છે, અમારા વેપારમાં તમને વળી સંતોને સાધુડાવ ન ખબર પડે. આ તો વેપાર છે, આમાં હગા ભાઈની છે શરમ ન હાલે, તો અમે મરીએ ભૂખીએ. તું એ પંચાયત કરવા ક્યાં આવ્યો ને? તું એવો બધો દયાળુનો દીકરો હોય તો તું ભર દે ને, તને બહુ દયા આવતી હોય તો. કે શેઠ હદ વટી જાઓ માં, કાંઈક સમજો. કાંઈક સમજે શું? બીજું દયા ખાવા આવ્યો છો તું ભરી દે. ભાણ બાપા કે હાલ ભાઈ લઈ લે, સોપડો ભર દઉં બીજું. આને એમ થયું જગ્યાધારી બાવો છે ને હારા પાસે થોડું ઘણું હોય, આપણું કામ થઈ જાય. વટમાં આવી ગયો, ભલે ને વટમાં ભરે તો આપણે જ કામ થઈ જાય, ભલે ને ભરતો આમ થયું કીધું નું ખડકીને બેઠું છે.
સોપડો લઈને ઊભી બજારે મોર ભાણ બાપા વાહે રવિદાસ વાણિયા જગ્યામાં જઈને બેઠા. શેઠને પાણી બાણી પાયું. લ્યો શેઠ મંડો એક પછી એક ખાતા જોવા ને હમણાં હું નગદ નાણાં તમારે રોકડે રોકડા દઈ દઉં. શેઠ મહિના પાના પછી પાનું ફોફોરવા સોપડાનું જે ખેડૂના ઉધાર બોલતા તેમાં બધા જમા થઈ ગયેલ. એટલે આખ્યું સોળી આમ હરખાએ જોયું પણ એ તો જમા જ. એક પછી એક પછી એક પાનું મીંડા ફેરવવા. જે પાનામાં જોવે અહીંયા બધે જમા થઈ ગયેલું. જાણે 20 વર્ષનો મરી ગયો હોય ને એવું મોટું થઈ ગયું. લંઘાઈ ગયા. કેમ શેઠ એટલા બધા સોપડો કાંઈક ફેર આવી ગયો, આ બીજો લાગે કે તો પાછો લાવો ને. દુકાને જાઓ. દુકાને જઈને જે બધાય સોપડા હતા પાના બધાય ફફોર્યા પણ બધાયમાં જમા બોલે. નિરાશ થઈને પાછા આવ્યા. સસમા લોહીન મીંડા જોવા પણ એ તો જમા જ. સીધા ભાણ બાપાના ચરણમાં લાંબા લહ થઈ ગયા કે મહારાજ આ ખેડૂતનું તો જમા કરી દીધું, હવે મારોય કરી દો નહીં. મારોય જન્મ સફળ થઈ જાય. મારોય કર્મના કાંઈ ઉધારનો કોઈ પાર નથી. મારી ઉપર દયા કરો. ન્યાથી રવિરામ વાણિયાને ન્યાથી રંગ લાગ્યો. આ કેવા ઘડવૈયા કહેવાય. જો એને કેવી રીતે ગાંઠ કાઢી નાખી. આ જે તેને આવડે શીખીને વાંચીને 2 ભજન ગાયનો ઉપદેશ કરવા શીખ્યા હોય એને આ મેળ ઉતરે. આ મેળ ઉતરે. ક્યાંક થોડું ઘણું સાંભળીને કાંઈક કેસુટોમાંથી સાંભળ્યું હોય ને કાંઈક થોડુંક વાંચ્યું હોય ને એમ કરીને કદાચ 2 ભજન ગાયને 2 વાતો કરતા આવડે પણ આ મેળ ઉતરે. આને ઘડવૈયા કહેવાય. આને કારીગર કહેવાય. ગમે એવા કઘાટા લાકડા એને સીધા દોર કરી દીધા. બીબા ઉપર બીજી ભાત પાડી દીધી. વાયલમ હાથ અને વ્રેહની નશા ક્યાંથી ચડી આસે રંગ સેનો આ તો બીબા ઉપર આખી બીજી જ ભાત પડી. બીબા ઉપર બીજી ભાત પડી દીધી. એવા કારીગર મળી ગયા. અઘાટ કઘાટો લાગડો કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાક ઘણેરા સળસાલા ઉતરાયા. ગાંઠા વાંક બધું કાઢી સળરૂપી શાલાને ઉતારી નાખ્યા. જીવનના ઘણા વાંક હતા. ઘણી પ્રકારની બંધાયેલી ગ્રંથિઓ હતી. સંસર્ગમાં જીવ આવીને જેવો સંસર્ગ કરે છે એવી એના જીવનની અંદર ગ્રંથિઓ બંધાય છે. બાળક જન્મે ત્યાંથી બીડી પીતો હોય એને ખબર હોય કેમ ફૂંક લેવાય. મોટો થાય રમવા માંડે ભણવા જાય ત્યાં સુધી એને ખબર ન હોય બીડી કેમ પીવાય નહીં. એ ધુવાડા માલિકો ઉતારીને પાછા કેમ કાઢવા એનો અનુભવ હતો. પણ એવા સંસર્ગમાં આવ્યો. એવા મિત્ર દોસ્તારો મળી ગયા. એને પેલા ઠૂઠા પીતા શીખવાડ્યો. એમાંય પછી આગળ પ્રગતિ કરે. હીરાલાલ ના ઠૂઠા ગોતે પછી બિસ્ટોલ ના ગોતે. એનું ધ્યાન રાખે. આ મોટા માણા અમુક આ બિસ્ટોલ પીએ છે એ ક્યાં નાખે. મોટા માણા હોય અડધી જ પીએ સમજ્યા. અડધી ઓલારું વધે. એમ કરીને પિતા શીખી જાય ને પછી એ બંધાણ એવું થઈ જાય કે એના વિના રડે નહીં. આ ગ્રંથિ ક્યાંથી બંધાણી કે એવો સંસર્ગ થયો ત્યાંથી ને. માણસ જન્મથી નિરંતર છે પણ સંગે દોષે કરીને કેટલી ગ્રંથિઓ બંધાય છે. કેટલી એવી ગાંઠો બંધાઈ જાય છે. આ તો એક જ વસ્તુનું આપણે દ્રષ્ટાંત આપ્યું પણ આવી બધી ઘણી બધી ગ્રંથિઓ સંગ દોષે કરીને થાય છે.
એટલે મહાપુરુષો વારંવાર ભલામણ કરે છે કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, જો સજન કેરા સંગમાં રહી તો પ્રગટે પ્રેમની. સંત સમાગમ નિસ્દિન કરીએ અને સાંભળીએ એ શુદ્ધ બોલી, એ વાણી હાથ ગઈને ગાળેલી છે, એમાં જરાય કસરો નથી, કસ્તર નથી, નિરંતર છે. જે આપણા કલ્યાણને માટે સત્ય, પ્રિય અને હિતકર વાણી સરસ્વતી રૂપ છે. એ ગમે એટલી સાંભળો, એમાં તમારે નફો. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, જો એવા સજનના સંગમાં રહી તો પ્રગટે આપણા હૃદયમાં પ્રેમની. એવા સજનનો સંગ કરીએ તો આપણા હૃદયની અંદર ભાવ પ્રેમની જાગૃતિ થાય છે. પણ કુસંગ કરીએ એટલે આવી ગ્રંથિઓ બંધાય છે. એવી અનેક પ્રકારની ગ્રંથિઓ જે બંધાઈ ગઈ છે, એ પાછી બંધાણા પછી એ ગાંઠ છૂટવી ઘણી મુશ્કેલ છે. શરીરમાં અમુક રોગ થાય, અમુક ગાંઠો થાય, એ દવાથી ગળી જાય. અમુક ગાંઠોનું ફરજિયાત ઓપરેશન કરવું પડે, અને અમુક ગાંઠો એવી હોય કે ઓપરેશન કરવામાં પણ જોખમ થાય. એવી ગાંઠો હોય, એ જોખમ થાય એવી જે ગાંઠ છે, એને કેવી રીતે કાઢવી, એ સદગુરુ કારીગર હોય. એની પાસે એવું યંત્ર છે કે શસ્ત્ર હાંક્યા વિના લેસર કિરણથી, શસ્ત્ર હાંક્યા વિના લેસર કિરણથી એ ગાંઠને કાઢી લે છે. સદગુરુની કૃપા એ લેસર કિરણ છે. સદગુરુની કૃપા એ લેસર કિરણ છે. એ જે તે ડોક્ટર પાસે ન હોય, જે તે ડોક્ટર પાસે ન હોય, ખૂણે ને ખાસ રે પટાવાળામાંથી ડોક્ટર થઈ ગયા હોય, ત્યાં કઈ લેસર કિરણ ન હોય, ત્યાં દવાઈ હરખી ન હોય, લેસર કિરણની ક્યાં કરો છો? એ ટાઈફોઈડ હોય તો મેલેરિયાની દે, ને મેલેરિયા હોય ટાઈફોઈડની દે. આ તો લેસર કિરણ. એવી ગ્રંથિઓ જે છૂટવી મુશ્કેલ, એટલે કીધું કે ગુરુ કૃપા બિન છૂટેન ગ્રંથિ. માયા મહાવિકાર રામ કૃષ્ણ ગુરુને સેવ્યા માટે હે રવિ તું સદગુરુને ધારી. ગુરુ કૃપા વિના આ ગ્રંથિ છૂટવી મુશ્કેલ છે. હમણાંથી બંધાયેલી ગ્રંથિ છૂટતી નથી. જો જન્માંતરોની જે ગ્રંથિઓ છે એ કેવી રીતે છૂટે? કૃપાથી, સદગુરુની કૃપાથી એ ગ્રંથિ છૂટી જાય છે. ને કૃપા કેને પ્રાપ્ત થાય? કે જે સાધક વર્તમાનમાં આવે, રેણીમાં આવે, એને એ કૃપા પ્રાપ્ત થાય છે. કૃપા જેને તેને મળતી નથી. ભગવાન કૃષ્ણને પોતાના પક્ષમાં લેવાને માટે અર્જુન અને દુર્યોધન બેયને લેવાતા. ભગવાને બેમાંથી કોઈને ના પડાય એવું નહોતું, તો એમ થાય કે ભગવાન એકનું પાસું ખેંચે છે. કારણ કે સંતને કોઈનું પાસું ન ખેંચાય, જ્ઞાનીનું ન ખેંચાય અને અજ્ઞાનીનું ન ખેંચાય. સંતને માટે તો બધા સરખા. એટલે ભગવાન કૃષ્ણએ એવો ઠરાવ મૂક્યો કે તમારા બે માંથી હું સૂતો હોય તા તમે બે આવી જાઓ, અને હું ઉઠતા વેત જેના ઉપર મારી નજર જાય એના પક્ષમાં હું રહીશ. ઉઠતા વેત જેના ઉપર મારી નજર પડે એના પક્ષમાં હું યુદ્ધમાં રહીશ. દુર્યોધન વેલો જઈ અને ભગવાનના માથા પાસે બેસી ગયો. જટ મારા હમ જોઈ. અર્જુનજી પાછળથી ગયા, એ જઈને ચરણ પાસે બેઠા. તો તમે હુતા હો ને ઉઠો એટલે નજર તમારી કેમ નહીં જાય? પેલા આમ સીધી આમ જ જાય ને. માથા પાસે બેઠા હોય ત્યાં જાય. કેટલાય દુર્યોધન માથા પાસે બેઠા, નો નજર ગઈ લ્યો. ગુરુ ચરણમાં બેહે ને દાસ થાય. ચરણમાં બેસવું એટલે દાસ બનવું.
રેણી કરણીને પાળવી, રેણી કરણી પાળ્યા વગર, વર્તમાન પાળ્યા વગર કોઈ કાર્ય સિદ્ધિ હોઈ શકે નહીં. વર્તમાન પેલી વસ્તુ છે, વર્તમાન અગત્યની વસ્તુ છે. પણ પછી માણા બહુ જાજા બ્રહ્મજ્ઞાની થઈ જાય છે ને એના વર્તમાનમાં પછી ફાંડા થઈ જાય છે. બ્રહ્મ 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 કરી અને વર્તમાનમાં વાહે રહી જાય છે. ન બોલવામાં કાંઈ સુધારો કરે, ન વ્યવહારમાં કાંઈ સુધારો કરે, ન લેતી દેતીના ધડા, ન કોઈ વડીલોની મર્યાદા પાળવાના ધડા, ન ખાવા પીવાના ધડા. અને તોય કે હું બ્રહ્મ છું. આ બ્રહ્મને કદડાવાળો કરી નાખ્યો. તે વર્તમાન અગત્યની વસ્તુ છે. વર્તમાન વગર કોઈ કાર્યની સિદ્ધિ હોઈ શકે નહીં. માટે વર્તમાન શું છે કે સેવા ભક્તિ છે. મોક્ષ માટે ઉત્તમમાં ઉત્તમ વર્તમાન સેવા ભક્તિ છે. સેવા ભક્તિથી મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય છે. અને આવા બધા પોઈન્ટો ધ્યાનમાં રાખીને એ પ્રમાણે વર્તે તો જરૂર મહાપુરુષની કૃપા ઢળે છે. વાદળાને મન નથી, મોઢું નથી, એને કોઈની આરે દ્વૈત નથી. પણ જે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટે ત્યાં જઈને વાદળ વરસી જાય છે. એવી જ રીતે જે હૃદયની અંદર શુદ્ધ ભાવની લગ્ની લાગે છે ત્યાં મહાપુરુષની કૃપા જરૂર ઢળી પડે છે. જરૂર ઢળી પડે છે. ક્યાં સબરીએ યજ્ઞ ને જપ ને તપ ને વ્રત ને નિયમ ને કોઈ ઉપાસનાઓ કાંઈ નહોતું કર્યું. શું એક કર્યું તું કે ગુરુ વચનના વિશ્વાસથી પ્રેમનો દોર બાંધી દીધો હતો. તો બધા ઋષિ મુનિઓ કરતા ત્રિકાળ ધ્યાનને સબરી પામી અને રામને આગમ ભાખીને કહી દીધું કે તમને રસ્તામાં એક આ કેવા ગીધ રૂપે જટાયું, એની તમને મુલાકાત થાય ને એની પાસેથી તમને સીતાજીના સમાચાર મળશે. એ સબરીએ રામને કહી દીધું. ત્રિકાળ ધ્યાનને ગુરુ માતંગ ઋષિની દયાથી ત્રિકાળ ધ્યાનને પામી. ઓલા રોજ હવનમાં કોઈ શેર ઘી હોમતા હતા ને કોઈ ડબો ડબો હોમી દેતા હતા. કંઈક પ્રકારના નાના મોટા વિધાનો કરતા હતા. પણ એક ગુરુ વસનના વિશ્વાસથી સર્વથી ઊંચું પદ સબરી પામી. અને ભગવાન રામે સબરીને કહી દીધું કે રામ કહે સુણ સબરી બાળા તે મને પ્રેમ દોરીથી બાંધ્યો. જોગી જતી તપી સંન્યાસી સબસે અધિક પ્રેમ સાધ્યો. હે સુણ સબરી બાળા તે મને પ્રેમ દોરીથી બાંધ્યો. તે મને પ્રેમની દોરીથી બાંધી લીધો બેટા. અને બધા આશ્રમોને પડતા મૂકી અને રામ સબરીના દ્વાર ઉપર ગયા. માટે અઘાટ કઘાટો લાકડું કારીગર ઘર લાયા. ગમે એવું અઘાટ કઘાટું લાકડું સદગુરુ ચરણે સોંપવામાં આવે તો જરૂર એનું ઘાટ કઢાય. કાઢી ગાંઠા વાંક ઘણેરા સળસાલા ઉતરાયા. સદગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા. જ્ઞાન રૂપી સંઘેડે આ લાકડાને ચડાવી અને સીધું અને સરળ જીવન બનાવી દીધું. સદગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા. કીધો સરળ સીધો મુજને, કીધો સરળ સીધો મુજને નામ રૂપ પલટાયા. સરળ અને સીધો કરી દીધો, નામ રૂપ પલટાવી દીધું. ગાંઠા ગળબાવાળું લાકડું એનું સાધન બનાવી દીધું. બીબા ઉપર બીજી ભાત પાડી દીધી
કીધો સરળ અને સીધો મુજને, નામ રૂપ બદલાયા, સદગુરુ ચરણ ચિત લાયા, એના એના ઘાટ ઘડાયા. રંગ લગાયા અસંગ રંગી, એ લાકડાનો ઘાટ ઘડીને એના ઉપર રંગ લગાવ્યો. કેવો રંગ લગાવ્યો? અસંગ રંગી. અસંગ રંગ લગાવ્યો કે જેને બીજો કોઈ હવે રંગ લાગે નહીં. સદગુરુએ જે મનને ભક્તિભાવમાં રંગી દીધું, એ મનને ઉપર હવે બીજો કોઈ લીસોટો થાય નહીં, કોઈને પીસડો મારવાની તાકાત નથી. જેનું એક વખત સાસી રીતે, જે રીતે મન રંગાઈ જવું જોઈએ એ રીતે રંગાઈ ગયું ગુરુ કૃપાથી, એ મન ઉપર બીજો કોઈ બીજા વિષયોના કુસંગના રંગનો લીસોટો એના ઉપર ન પડે એટલે ન જ પડે, ન પડે. પણ એક વખત સાસી રીતે જે રીતે રંગ લાગવો જોઈએ એ રીતે મન રંગાઈ જવું જોઈએ. ઘણા એમ કહેતા હોય કે આ ભાઈ પેલા બહુ ભગત હતા હો, હવે અભગત થઈ ગયા. ભગત થયો જ ન હોય. ભગત થયા પછી અભગત થવાતું જ નથી, પણ થયો ન હોય. કે પણ સળકાટ એવો દેખ, સળકાટ તો દેખાય બગસરાનું હોય. તમને એમ લાગે ખાસો હાર જ છે, ઓલા નહીં લજાવે, હાસા ભાવિકોને લજાવે એટલો બધો ભાવ દેખાય, પણ ડુપ્લિકેટ બગસરા વાળું. ભગત થયો જ ન હોય. ભગત થયો હોય, જે પારસના પરસથી લોઢું સોનું બન્યું, એ પાછું કઈ લોઢું કોઈ દી ન થાય. એ પાછું કોઈ દી લોઢું ન થાય. જે લોઢું સોનું બન્યા પછી કાદવ કીચડમાં ગમે ત્યાં ભટકે, પણ એને લોઢું તો પાછું ન થાય, પણ એના ઉપર એક કાગળવા કાટય ન લાગે. એ સોના ઉપર એક કાગળવા કાટય ન લાગે, અને તમે કાદવમાં નાખી દો તોય. એટલે સોનાની કિંમત છે. સોનું ધાતુ નગર નરમ છે, એની આટલી બધી કિંમત શું કરવાને કે એના ઉપર કાટ નથી લાગતો. વર્ષો સુધી તમારે સ્થાપિત મૂડી તરીકે હાંચવું હોય તો એ હંચવાય નહીં, એટલે એની કિંમત મૂકી છે. નકર હોનું ક્યાં તમને કાંઈ કામ કરવામાં, ક્યાંય એની કોદાળી બનાવાય, એની દાંતેડી નિંદાય નહીં, કાંઈ વળી જાય. સોનું તમે જન્મો ત્યાંથી તે મૃત્યુ થાય ત્યાં સુધી કદાચ તમારા અંગને ન અડાડો તો તમારા જીવનમાં કાંઈ ખામી ન આવે. પણ લોઢા વિના તમે એક ડગલું ન ભરી શકો. ભગવાન કે 7 ધાતુની અંદર લોઢું એ મારું રૂપ છે, હોનું નહીં. 7 ધાતુની અંદર લોઢું એ મારું રૂપ છે. કારણ કે લોઢા વિના તમે હાલી ન શકો. તમે કોઈ પણ ધંધો જોવો એમાં લોઢું હોય છે. લોઢા વગર કોઈ ધંધો નહીં થઈ શકે. કોઈ પણ ધંધો જોઈ લ્યો, લોઢું પેલા. લોઢા વિના કોઈ કામગીરી થઈ શકે નહીં. સોનું ક્યાંય એમ ઉપયોગ ન આવે. ઘરેણા તરીકે સ્થાપિત મૂડી તરીકે ઉપયોગ આવે છે, જેને કોઈથી કાટ નથી લાગતો. એટલે મનુષ્યએ જેનો ઠરાવ મૂક્યો તો આના તોલાના એટલા ગણવા. ખાસ કરીને બહુ જીવન જરૂરિયાત વસ્તુ નથી. જીવન જરૂરિયાત વસ્તુ તો લોઢું છે. પણ આપણે તો એ કહેતા હતા કે જે પારસના પરસથી લોઢું સોનું બન્યું, એ પાછું લોઢું કોઈ દી થાય નહીં. જે સદનામ પારસના સંગથી મન મટી અને નિરંજન રૂપ બન્યું, તે મનને કોઈ દી કુસંગની અસર થાય નહીં. એક વખત મન મટીને અમન નિરંજન રૂપ બની જવું જોઈએ, પછી એ પાછું કોઈ દિવસ કુસંગી બને નહીં. એને કુસંગની કોઈ અસર થાય નહીં. ઈર્ષાગર બાપાને આગા ખાનની મુલાકાત થઈ. આગા ખાને
બાપાને તાવવાને માટે કેટલી વસ્તુઓની લાલચો આપી, ધનથી માંડી સ્ત્રીઓ સુધીની લાલચ આપી, પણ એમાં આ યોગીરાજ ક્યાંય લોભાણો નહીં. તઈ આગા ખાને માથું નમાયું છે, એમને નથી નમાયું કે મહારાજ મહાપુરુષ તમે વાણી અને વર્તનમાં ધર કદર છો, અહીં રોકાઈ જાઓ, અમારી કોમનું ભલું થઈ જાય. કે ના, હું તો આ ભાઈઓના ભાવ પ્રમાણે બે ઘડી આપની મુલાકાતે આવ્યો હતો, મારે મારી રીતે રહેવું છે ને હું તો મારા મત પ્રમાણે હાલનારો માણસ છું. મારે ક્યાંય આગેવાની લેવી નથી, મારે મોટું થવું નથી, મારે ક્યાંય પંખાવવું નથી, મારે તો મારા નાથનું ભજન કરીને મારો જન્મ સફળ કરી લેવો. કે જાઓ મહારાજ, તમે તો સ્વતંત્ર છો, તમારી રીતે વિહાર કરનારા છો, તમને બધી રીતે છૂટ. નો લાગે, કાટ નો લાગે. માણાને થોડીક લાલચ મળે તો ગુરુને ધર્મને અભેરાઈ મૂકીને એમ દોડવા માંડે, જરાક લાલચ મળે તા. કોઈ કુસંગની અસર ન થાય, ન થાય એટલે ન જ થાય. એનું નામ રંગ અસંગ રંગી કહેવાય છે. રંગ લગાડ્યા અસંગ રંગી, નામ અને રૂપ પલટાયા. નામ અને રૂપ પલટાઈ ગયું, એ રંગ લાગતા આખો દેખાવ ફરી ગયો, જીવનની શોભા વધી ગઈ, જીવન ઉજાસવાળું થઈ ગયું. રંગ લગાયા અસંગ રંગી, નામ ને રૂપ પલટાયા. જે મન ઉપર પંચ વિષયના ધાબા હતા, એ પંચ વિષયના ધાબા ધોવાઈ દે. એ પંચય ઠેકાણે રંગ ચડી, એ પાંચય ઠેકાણે રંગ ચડી ગયો. શેનો રંગ ચડ્યો? ભક્તિ ભાવનો, ભક્તિ રૂપી રંગ ચડ્યો છે. રંગ ચડ્યો વલી ભાતે. આ પંચરંગી તો બની છે પટોળી, મેં અરખેથી ઓઢી છે મારા માથે પટોળી, મારા પ્રેમની રે રંગી છે રંગીલાને હાથે. રંગ ચડ્યો એટલે શું થયું કે અર્ધમ ધૂન ધણીથી લાગી. એ હવે રટણા રટું દિન રાતે, રોમે રોમમાં ચડી છે ખુમારી, હું તો મસ્ત બની તમ સાથે. પટોળી મારા પ્રેમની રે રંગી છે રંગીલાને હાથે, અર્ધમ ધૂન ધણીથી લાગી. રટણા રટું દિન રાતે, રાત ને દિવસ અહોની સે ધૂન લાગી. સદગુરુ સાહેબે દયા કરી, રંગાણી મારા વાલાજીને હાથે, રસબસ રંગમાં ખૂબ જ રેલી દાસ મંગળના નાથે. પટોળી મારા પ્રેમની રે રંગી છે રંગીલાને હાથે. ભક્તિભાવનો રંગ ચડી ગયો. જોતા ગમે અને લોભ થાય, મોહ થાય. આહા, આનું કેવું જીવન બની ગયું. મહાપુરુષોના જીવન જોતા આપણને આકર્ષણ થાય છે કે કેવું જીવન. જોતા જેને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા. જેને જોતા જ આપને આનંદ ઉપજે, કારણ કે એને ઘડવૈયા એવા કારીગર ગુરુ મળ્યા. એનું જીવન જોતા આપણને આનંદ ઉપજે. અજોડ બાજોઠ બનાવી નાખ્યો કે દુનિયામાં એનો કોઈ જોટો ન જડે. દ્રોણ ગુરુ કે મારા અર્જુનનો જગતમાં કોઈ જોટો ન જોઈએ એટલે ન જોઈએ, ન જ મળે કોઈ. બીજો અર્જુન ગોતી દ્યો, એનો જોટો ન જડે. બીજા ઉગારામ ગોતી દ્યો, જોટો ન જડે. બીજા લાભુ દાદા ગોતી દ્યો, જોટો ન જડે. અજોડ બાજોઠ બનાવ્યા. દુનિયામાં એનો કોઈ જોટો ન જડે. એવો ઘાટ ઘડી નાખ્યો. એવા આ કારીગર છે. એવો ક્યારે ઘાટ ઘડાય કે સર્વ રીતે જેણે સીતેના ચરણમાં સમર્પણ કર્યું, એનો એવો ઘાટ ઘડાય. જે તેનો નહીં, જે તેનો એવો ઘાટ ઘડાય નહીં. સર્વ રીતે જે ચરણમાં સીત સમર્પણ કરી શક્યા, એનો ઘાટ ઘડાય છે. રંગ લગાયા અસંગ રંગી, નામ અને રૂપ પલટાયા. જોતા જેને આનંદ ઉપજે, અજોડ બાજોઠ બનાયા. જેનો કોઈ જગતમાં જોટો ન જડે એવો રંગ ચડાવી દીધો.
એવું જીવન બનાવી દીધું. આવા કારીગર સદગુરુ છે. અજોડ બાજોઠ બનાયા સદગુરુ ચરણ ચિતલાયા, કેવા એના એના ઘાટ ઘડાયા. ઝાડની ડાળી કારીગર કને, કેવા ઘાટ ઘડાયા. આપણે તો ઝાડવાની ડાળ કાપી અને કારીગરની પાસે નાખી આવ્યા. લોઢું જાણે ને લુવાર જાણે. એમ તમારી ગમે એવી વાંકી ગાંઠાવાળી ગમે એવી જીવનરૂપી ડાળ, પણ સદગુરુ કારીગરને સોંપી આવો. સોંપી દેવું એટલે સોંપી દેવું. વાત કરીએ કાંઈ રડતું નથી, વાત કરીએ કાંઈ રડતું નથી, પણ સમર્પણ થઈને ચાલવું એ ઘણું અઘરું છે. એ વિષય ઘણો ગહન છે. સમર્પણ તો આવા મહાપુરુષો થઈ ગયા જેના એટલા બધા ઉજાસવાળા જીવન દેખાય છે, એ સાચી રીતે સમર્પણ થઈ શક્યા છે. બાકી તો આપણે ઓલી વાત કરી એની જેમ કે ગામડિયા ગામમાં બ્રાહ્મજી મંદિરનો પૂજારી ભોળો ભોલો, મંદિરને સામે જ એક પટેલનું ઘર. પૂજારી એટલો ભોળો, ઈને એના ઠાકર, એને બીજી કાંઈ ગામમાં શું થાય એ પંચાયતની એને ખબર નહીં. ભલો ઈન ભલા ભગવાન એવો હોય એને જ પૂજારી કહેવાય. ભલો ઈ અને ભલા ભગવાન. એક દી ચોરાના પગથિયા ઉતરે ને પટેલ બાપો ઉઘાડી ડેલી ને ડેલીમાં ખાટલો નાખીને બેઠેલ. ચાની કેટલી આવે કે મહારાજ આવ્યા મારા ચા પીતો જા. ના હો મારે ઠાકર રેઢા, પણ આ ચા આવી ગયો પી લે એટલી વાર ને એમાં હું તાર ઠાકર રેઢો રહી જતો હતો. લાવો તો લ્યો. ચા પીધો અને વળી મહારાજને યાદ આવી ગયું. પૂછ્યું, હે પટેલ બાપા, હા શું તમારા દીકરા કેટલા? એટલે ગામમાં રહેશે ને હારા ખબર, પણ હું કોઈ દી કોઈની પંચાયત કરું છું. એક દીકરા 4 છે મહારાજ, મારા નહીં ઠાકરના. એમ અહીં સામે જ સોરાની સામે 4 ઠાકરના છોકરા અહીં છે તમારી ઘેરે. મને શું ખબર, મારે કેટલું સોરાનું ઘણી વાર કામ હોય, કોઈ આવે નહીં તો મને શું ખબર કે અહીં ઠાકરના છોકરા રહીએ, હું એને બોલાવી જ લઉં. લ્યો બાપા સીતારામ, ભાઈ સીતારામ. મહારાજ તો ઉયો ગયો ઘેરે. કાંઈ કામકાજ પતાવીને વળી ચોરે આવ્યો. દેશી નળિયાનો સોરો જેઠ મહિનાની ગળા સંધ હાલે. જે વરસાદ થયો ઠાકરની માથે સુવાગ થયો. અકળાઈ ગયો, ધ્રુજવા માંડ્યો, મારા ભગવાનના વાઘા બગડી જાય છે, અરે પલ્લી જાય છે, એને શરદી થઈ જાય છે, આ મને હમું કરતા આવડે ને આ કોણ કરી દે? દાઢી હાથ નાખે અને મારા છે એમ કહી દીધું. કેમ સમર્પણ થવાય? વાતો થાય, આ બધું ગુરુનું જ છે ને. વાતો થાય. સમર્પણ થવું એ કોઈ નાની સૂની વાત નથી. સમર્પણ જે થઈ શક્યા, એના જે બની શક્યા, એને તો બીબા ઉપર બીજી ભાત પડી ગઈ. મધ્યમ જળ ગંગામાં જો ભળે તો ગંગા સરખું થઈને પડે. મધ્યમ જળ ડોળું મેલું, પણ ગંગાજીમાં ભળે એટલે ગંગા રૂપ કહેવાય છે. એમ ચિત્તવૃત્તિના ગમે એવા મેલા ડોળા પ્રવાહ, પણ જો ગુરુ ચરણમાં એ ભળી જાય, જે ચિત્ત મેલું છે એ ગંગા રૂપ બની ગયું. એ ગંગા રૂપ બની ગયું. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પડે. જેમ પારસના પરસથી લોહ ટળે. પારસના પરસથી લોઢું ટળી જાય, એમ જ મેલું ચિત્ત નિર્મળ અને પવિત્ર બની જાય. ઝાડની ડાળી કારીગર કને, કેવા ઘાટ ઘડાયા. સોંપી તન મન ધન ગુરુને લાભો નામ મિટાયા. તન મન ધન સદગુરુને સોંપતા લાભો નામ મિટાયા. શું થયું?
કે દેહનામ દેહરૂપ મટી ગયું, આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થઈ ગયું. આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થઈ ગયું. આનું નામ વાયલમ રહેની નશા ક્યાંથી ચડી, આ રંગ શેનો બીબા ઉપર બીજી ભાત જ પડી. કઈ આવો રંગ ચડે કે જેમ નટવાઓ કે નાસે ખેલે ઊભો છે વાંસ સડી. આ પળ ચૂકી ગયો આત્મા મારા પ્રેમની તો અધવસ રહેવાનો છો. અડી એવો જોગ નથી સાયદો રે, ખેલાયો છે ખરા ખરી. જેમ નટ દોર ઉપર ચડ્યો છે, બધા બદાણિયાઓ નો વૈદો કરે છે. પ્રેક્ષકો તાલીઓ પાડે છે, છોકરાઓ કિકિયાટીઓ કરે છે, આનું ક્યાંય ધ્યાન નથી. આને તો વાંસમાં જે દોરની ગાંઠ વાળી છે એમાં ધ્યાન રાખીને હાઈલો જાય છે. એ સમજીને આલો સીધા ના જોઈશો ડાબા કે જમણી. ડાબા જમણું જોવા જેવું નથી, જગત દ્રષ્ટિ તરફ ધ્યાન કરવા જેવું નથી. તમે તમારા લક્ષ્ય ઉપર ધ્યાન રાખીને હાલ્યા જાઓ એટલે જરૂર નિશાન ઉપર પહોંચી જવાય છે. નટ જેમ આટલું બધું હોવા છતાંય દોર ઉપર હાલ્યો જાય છે, એવી જ રીતે જીવનની અંદર નાના મોટા આવરણો આવે, સંકટો વિપત્તિઓ આવે, એ સમયે ધીરજ ધારણા રાખીને નિશાન ઉપર ધ્યાન રાખીને હાલતા જરૂર કુદરત સહાયભૂત થાય છે અને એ સાધકને નિશાન સુધી પહોંચાડી દે છે. પણ જેનું લક્ષ્ય બરાબર હોવું જોઈએ, ધ્યેય બરાબર હોવો જોઈએ, પ્રીતિ બરાબર હોવી જોઈએ, ભાવ બરાબર હોવો જોઈએ, લગ્ન બરાબર હોવી જોઈએ, તો જરૂર ગમે એવા સંકટોની અંદર પણ સાધક સફળતાના આરા ઉપર જરૂર જાય છે. માટે ઘડવૈયા સદગુરુ સંત છે, સાસા કારીગર છે, સાસા શિલ્પકાર છે. એના ચરણમાં ચિત્ત ધરે એનો જરૂર ગાંઠ ઘડાય છે, એના બીબા ઉપર બીજી જરૂર ભાત પડી જાય છે. સદગુરુ દેવ કી જય. ગામડિયા ગામમાં જે લુવાર લોઢા ઘડતો હોય એની દુકાનને આપણે કોઈડ કહીએ ને, કોઈડ. એ કોઈડમાં લુવાર લોઢાનો ઘાટ ઘડવાને માટે એ લોઢાને શૂલમાં તપાવે ને એ દેવતા જલતો રાખવાને માટે એક હાથથી તે ધમણ હાંક્યા રાખતો હોય. ધમણ હાંક્યા રાખે એટલે લોઢાને તપાવવા માટેનો જે દેવતા છે એમને એમ જલતો પ્રગટ રહે. એમ આપણા મનરૂપી લોઢાના ટુકડાનો ઘાટ ઘડવાને માટે મહાપુરુષો સંતો સત્સંગ રૂપી ધમણ હાંક્યા કરે છે.